ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? વર્લ્ડ કપ તો જીતી ગયા, ગ્રેટ ન્યૂઝ આયા, પણ એની સાથે સાથે ફાઇનાન્સ મિનિસ્ટરે એની સાથે સાથે સેબી આપણને ખરાબ ન્યૂઝ આપી દીધા. એક જોરદાર સ્કીમ હતી બાળકો માટેની કે બાળકોના બિહાફ પર પેરેન્ટ્સ પૈસા રોકે, 18 વર્ષ થાય ત્યાં સુધીને લોકિન રહે, પૈસા 18 વર્ષ થાય, એનું કમ્પાઉન્ડિંગ થાય 15 થી 20% એવરેજ રેટે, અને જે મોટી લમસમ મળે રકમ એ પછી બાળકોના હાયર એજ્યુકેશનમાં, મેરેજમાં વગેરેમાં ઉપયોગ થાય. કેટલી જબરદસ્ત સ્કીમ હતી, વિચાર કરો. ભારત દેશમાં તો કિશોર અવસ્થાના બાળકની હાયર એજ્યુકેશનની અને મેરેજની જવાબદારી પેરેન્ટ્સની જ હોય છે. યુરોપની વાત જુદી છે. 14-15 વર્ષનો થાય છોકરો એટલે ઘરની બહાર નીકળી જાય, ના નીકળે તો કાઢી મૂકવામાં આવે. હાયર એજ્યુકેશનની જવાબદારી એની. મેરેજ જેવું તો શું હોય છે ત્યાં એનો, કારણ કે બહુ ફંક્શન જેવું મેરેજ રાખતા નથી. ચર્ચમાં કે રજિસ્ટર્ડ મેરેજ કરતા હશે એ લોકો, પણ આપણે અહીંયા તો મેરેજ એટલે લાઈફ ટાઈમ ઇવેન્ટ હોય છે. બહુ મોટો ઇવેન્ટ હોય છે મેરેજ એટલે. અને હાયર એજ્યુકેશનની ફી તો બહુ જ વધી ગઈ છે. અરે યાર, શું વાત કરો છો યાર. કેજી ની નર્સરીની ફી બી બહુ વધી ગઈ છે, તો હાયર એજ્યુકેશન કા તો ક્યાં બાત હે. એ બધી ફી પેરેન્ટ્સની જવાબદારી હોય છે, અને એ ઉંમરે પેરેન્ટ્સ પર ખૂબ લોડ પડે છે. અને ના પડે એટલા માટે આ ચિલ્ડ્રન્સની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ હતી કે 18 વર્ષે લમસમ રકમ, મોટી રકમ મળે, એમાંથી આ બધું નીકળી જાય. હાયર એજ્યુકેશન બી થઈ જાય, લગ્ન બી થઈ જાય, પેરેન્ટ્સની મોટી જવાબદારીનો બોજ નીકળી જાય. એના માટે દર મંથે એમને કંઈક સેવિંગ કરીને એમના ચિલ્ડ્રન્સ મ્યુચ્યુઅલ ફંડમાં નાખવાનું હોય. HDFC ચિલ્ડ્રન મ્યુચ્યુઅલ ફંડ, ICICI પ્રુડન્શિયલ ચિલ્ડ્રન મ્યુચ્યુઅલ ફંડ, SBI ચિલ્ડ્રન, કેટલા દરેક ફંડ હાઉસનો એક એક હોય જ જાણે. હવે આ જે સ્કીમો હતી અચાનક જ સેબીનો સર્ક્યુલર આવ્યો કે હવે આ સ્કીમો બંધ કરી દેવામાં આવી છે. સેબી એટલે ફાઇનાન્સ મિનિસ્ટ્રી સિવાય કશું લે જ નહીં, પણ આ એકદમ કુબુદ્ધિ સૂજી આ લોકોને. આ તો બહુ ઉત્તમ પ્રકારની સ્કીમ છે. ખબર નથી પડતી, બધા હોવા કરે છે, પબ્લિકને તો હોવા કરતા આપણને આવડે છે જ ક્યાં એનો. એમએલએ જઈને એમએલએ ની કોઈ બોચી પકડી છે કોઈ દિવસ? કે જે રજૂઆત કરો તમે વિધાનસભામાં, કે એમપી ની બોચી પકડી છે કે જ્યારે લોકસભામાં કહો કે ચિલ્ડ્રન મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ બંધ કરી? આટલા બધા પરિવારોની જે એકદમ સપોર્ટ સિસ્ટમ હતી એ બંધ કરી દીધી રાતોરાત, વિચાર્યા વગર. આવું થોડું ચાલે ભાઈ. એટલે આ બધા મ્યુચ્યુઅલ ફંડોએ આપણા માટે રજૂઆત કરી છે. કંઈ થાય એવું લાગતું નથી, કારણ કે આ લોકો બધા જડ છે, ઇનફ્લેક્સિબલ છે અને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે. મને લાગ્યું કે હું તમને બ્રીફ કરી દઉં છું, તમારા ખ્યાલમાં ના આવ્યું હોય. જો તમારા બ્રોકરે કે ફાઇનાન્શિયલ એડવાઇઝરે તમને ના જાણ કરી હોય તો તમે જાણી લો કે આવું થયું છે જે બહુ મોટું નુકસાન છે. નોટ ઓનલી ધેટ, એ લોકોએ એવું જે પૈસા જમા થયા છે એ બી અમે નહીં એ મ્યુચ્યુઅલ ફંડ નહીં સાચવી શકે, કે 18 વર્ષે નહીં આપી શકે. એ તમને લઈ જાઓ પૈસા અત્યારે, જાણે કે ખર્ચી નાખવાનું કહેતા હો, કન્ઝમ્પશન ઇકોનોમી ચલાવવા માટે. નકામા માણસ તો આવું થોડું ચાલતું હોય ભાઈ. તો જે પૈસા જમા થયા છે એને તો ગ્રો થવા દો તમે. ગ્રો થઈને 18 વર્ષે આપો. હવે એનું HDFC ચિલ્ડ્રન ફંડ સૌથી મોટું ચિલ્ડ્રન ફંડ છે ને, એમણે બહુ સ્ટ્રોંગ રજૂઆત કરી છે કે ભાઈ તમે તો સૌથી પહેલા તો વિચાર કરો કે આ સ્કીમ બહુ જોરદાર છે, અને બીજો વિચાર કરો કે ધારો કે તમને બંધ જ કરવી હોય તો એટલે જે ફંડ જમા થયું છે એ તો તમે લોકોનું સચવાય એવું કરો. હવે જો બેમાંથી કંઈ નહીં થાય તો બહુ આકરી થવાની છે આપણા બધા માટે. તો મિડલ ક્લાસ માટે બહુ મોટો ઝટકો છે. આ પૈસાનું શું કરવું? સૌથી પહેલા તો આ પૈસાનું શું કરવું એના માટે એક જુદું સેશન રાખીશું, પણ એક સામાન્ય ગાઈડલાઈન આપી દઉં કે આવું થાય જ તો ડેપ્ટ ફંડમાં જ પૈસા મૂકી દેવાના, અને ધીરે ધીરે એમાંથી મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરવાના. બીજું કશું કરવાનું નહીં. એ કયું ડેપ્ટ ફંડ સારું છે, કયું ડેપ્ટ ફંડ સારું છે, કયું મ્યુચ્યુઅલ ફંડ સારું છે, એના વિશે આપણે વાત કરતા રહીશું. ભૂતકાળમાં બી વાત કરેલી જ છે આપણે. પણ યાદ એ રાખવાનું કે લમસમ પૈસા વાપરી નાખવાના નહીં ભાઈ. એ મ્યુચ્યુઅલ ફંડમાં ડેપના મારફતથી ધીરે ધીરે નાખવાનું. ડેપ ફંડમાં એટલે નાખી દેવાનું કે છૂટા પૈસા રહે નહીં. છૂટા પૈસા હોય તો વપરાઈ જાય. આપણે લોકોની સાયકોલોજી એવી છે કે જે બેંકમાં પૈસા પડ્યા હોય, કે જે ઘરમાં પૈસા પડે એ વાપરવા યોગ્ય છે એમ કે. એટલે એ બધો એ રખાય જ નહીં એવા છૂટા પૈસા, એવા લમસમ પૈસા. તમે આ ઇન્વેસ્ટ કરી નાખો ને તે કરી નાખો ને આ કાર લઈ આવો ને સ્કૂટર લઈ આવો ને, એ બધું ના થાય. આ બહુ વેલ્યુએબલ સેવિંગ છે,
બાળકો માટેનું અને ધારો કે ગવર્મેન્ટ ના સાચવવા માંગશે તો આપણે સાચવીશું. એના વિશે આપણે ચર્ચા કરતા રહીશું. પણ મારા ધ્યાનમાં આવ્યું એટલે મને લાગ્યું કે આપણા મિત્રો સાથે કાચો ગુજરાતીના જે ઓડિયન્સ છે, જે મિત્રો છે, એમની સાથે શેર કરી. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ.